નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં જે આગામી નવી શરૂ કરેલી સિરીઝમાં જેમાં સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6નું પ્રકરણ નંબર 14 વિવિધતામાં એકતા ઉપર આપેલા સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબમાં લખીશું આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. બીજો પ્રશ્ન, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબમાં લખીશું આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. પ્રશ્ન ત્રીજો, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબમાં લખીશું આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. ચાલો, ચોથો, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબમાં લખીશું વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવનાના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. જવાબમાં લખાય ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાને વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. બીજું, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. જવાબમાં લખાય વિવિધતા. આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઊંચ નીચ, જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચનાના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા.
શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. સમાનતાના પ્રયાસો. દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાનો મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકાર નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકમાં અનામત તથા અમલી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ખરું? તો ખરું. બીજું, આપણો દેશ શહેરોનો બનેલો છે. ખોટું. ખોટું. ત્રીજું, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. ખોટું. ચોથું, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. જવાબ, સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેનો બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. બીજું, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાનને સમજાવો. જવાબમાં લખાય, ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ચલો પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યા પૂરું. પહેલું, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. ખાલી જગ્યામાં જવાબ મરાઠી. બીજું, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. ખાલી જગ્યામાં જવાબ ભાંગડા. ત્રીજું, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. જવાબમાં ખાલી જગ્યામાં જૈન. ચોથું, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો ખાલી જગ્યામાં જવાબ ગુજરાત. ચાલો બાળકો, તમે જોઈ લીધા 5 પ્રશ્નોના સરળ અને
સુવાચ્ય શબ્દોમાં આપણે સોલ્યુશન કર્યું. તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, નોટિફિકેશન ઓન કરો. તમે કમેન્ટ દ્વારા મને પ્રોત્સાહિત કરો. ઓકે બાળકો, આવજો.